સિહોરના બુઢણા ગામે જાહેરમાં જુગાર રમતા 13 પૈકીના 6 ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સિહોર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે બુઢણા ગામની ખરાબાની નવાણ તરીકે ઓળખાતી ખુલ્લી પડતર જગ્યામાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમી રહેલા મોહિતભાઈ ઘનશ્યામભાઈ કાનાજી, અજયભાઈ ગંગારામભાઈ રૂપેજા, પંકજભાઈ ઉદાભાઈ પરમાર, યુનુસભાઈ ઉર્ફે મુંગો, મુસાભાઈ લાખાણી, પ્રકાશભાઈ કાનજીભાઈ ખરેડા અને સત્તારભાઈ કાસમભાઈ મેતરને રેડ દરમિયાન રોકડા રૂપિયા 27,200 અને વાહનો સાથે ઝડપી લીધા હતા। જ્યારે રેડ દરમિયાન તુષારભાઈ માળી, બાવલો કોળી, હનીફભાઈ લાખાણી, પ્રકાશભાઈ ઉર્ફે જીવલી મકવાણા, હારૂનભાઈ સોલંકી, કનુભાઈ કોળી અને બલોચ રેડની દરમિયાન નાસી છૂટતા પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા।